તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડિયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડિયાની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડિયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો તો અહીંયાથી આપણે સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે એલાઇટ મોશન ઓપન કર્યા પછી તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન જોવા છે એના પર આપણે ક્લિક કરી દેવાનું તો અહીંયા આપણે વિડીયોનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કર્યું હશે એ જોવા મળશે તો આપણે સૌથી ઉપર હોય એના પર ક્લિક કરી દેવાનું આવી રીતે ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડું એક આઇકન જોવા મળે એના ઉપર ક્લિક કરી દેવાનું એના ઉપર ક્લિક કર્યા બાદ આપણે અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું તો અહીંયા મિત્રો ગેલેરી ખુલી જાય તો મિત્રો અહીંયાથી આપણી ગેલેરીની અંદર ફોટા ના મળતા હોય તો આપણે અહીંયાથી એક ફાઇલ સિલેક્ટ કરી લેવાની કે જે ફાઇલની અંદર આપણા ફોટા છે તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો બરાબર તો અહીંયાથી અમે તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લઈએ એવી રીતે તમે પણ તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેજો તમે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો ફોટાની સિલેક્ટ કર્યા પછી આપણે જે આ ત્રણ ટપકાનું આઇકન ઉપર જોવાય એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા 5મા નંબરનો ઇન્ટરફેસ ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય તો ફરી આગળ આવી જવાનું આવી રીતે મિત્રો આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાના મિત્રો અહીંયા જ્યાં સુધી સોંગ છે ત્યાં લાવે અને આવી રીતે મિત્રો આપણે ખસેડી અને અહીંયા આવી રીતે લાવે અને મૂકી દેવાનો મિત્રો તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ ખૂણે ઉપરને ભાગે આઇકન જોવે છે એના પર આપણે ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી આપણે એમબી સિલેક્ટ કરી લેવાની આપણા મનપસંદની તે અમે 720 SSD એમબી સિલેક્ટ કરી લઈએ એમબી સિલેક્ટ કર્યા પછી મિત્રો આ વાળું આઇકન જોવાય સૌથી નીચે એના પર આપણે ક્લિક કરી દેવાનું તો આવી રીતે આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ જો થઈ રહ્યો છે તો અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો અહીંયાથી તમારે આવી રીતે જોઈ લો વિડીયો ડાઉનલોડ કરી લેવાનો પૂરેપૂરો પછી આપણે ડાઉનલોડ થઈ ગયા પછી અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું તો આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય મિત્રો તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।